ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ મમતા વર્માએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આગામી 10થી 12 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની 10મી આવૃત્તિ યોજાઈ રહી છે। આ વખતે પહેલીવાર મહાત્મા મંદિર કન્વેન્શન હોલમાં એનોમોર્ફિક પ્રોજેક્શન સુવિધાનો ઉપયોગ કરવામાં આવશે। વાઇબ્રન્ટ ગુજરાત સમિટના સ્થળ પર લોકો અને વાહનોની અવરજવર સરળ બનાવવા માટે આ વખતે એક નવો ગેટ ઉમેરવામાં આવ્યો છે અને આ સાથે કુલ 8 ગેટની વ્યવસ્થા કરવામાં આવી છે। સંસાધનોની સરળ અવરજવર માટે RFID વેરિફિકેશન પોઈન્ટ, હેલ્પ ડેસ્ક, સાઇન બોર્ડ્સ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે। પહેલીવાર પ્રતિષ્ઠિત CEO અને ઉદ્યોગ અગ્રણીઓ સાથે વિશેષ સંવાદ માટે 2 સ્ટુડિયોની સુવિધા સ્થાપિત કરવામાં આવી છે। આ વખતે વડાપ્રધાન અને મુખ્યમંત્રીના લાઉન્જની પણ સાથે 34 કન્ટ્રી લાઉન્જ પણ ઊભા કરવામાં આવ્યા છે। જે વેન્યુ અને ઇવેન્ટ મેનેજમેન્ટ કમિટી માં હું હેન્ડલ કરું છું અને જે વાઇબ્રન્ટ ગુજરાતની જે 10મી, 11મી, 12મીનું જે ઇવેન્ટ છે એમાં જે વેન્યુની તમામ પ્રિપરેશનનું કામગીરી ચાલુ છે અને આ વખત જે અમે કરીએ છીએ એક એનામોર્ફિક પ્રોજેક્શન ફેસિલિટી પહેલી વખત આમાં યુઝ કરવામાં આવશે મેઇન કન્વેન્શન હોલમાં અને જે લોકોના મૂવમેન્ટ માટે જે કન્વેન્શન હોલના અંદર આવવા માટે જે મૂવમેન્ટ માટે અમે જે ફેસિલિટીઝથી જે ગેટ હતું એ પણ કઈ રીતે સ્ટ્રીમલાઇન કરી લેવામાં આવ્યું છે અને એમાં વધારે પહોળા અને કઈ રીતે નવા ગેટ પણ એડ કરવામાં આવ્યું છે। તો પહેલાં કઈ રીતે એક નવા ગેટ પણ એડ કરવામાં આવ્યું છે અને RFIDનું જે વેરિફિકેશન પોઈન્ટ્સ, હેલ્પ ડેસ્ક, સાઇનેજીસ એ બધા ત્યાં એને રાખવામાં રહેશે જેનાથી સીમલેસ મૂવમેન્ટ